सर्वदा सेव्य दादाजी श्री गोकुलनाथ प्रभु चरण शरण अनुरक्त समस्त सेवक वैष्णव वृंद, આજે શ્રી હરિદિવસના અનેક અનેક આશીર્વાદ અને શુભેચ્છાઓ। 12મા સૂત્રની સ્પષ્ટતા આપતા શ્રી પ્રભુચરણ આજ્ઞા કરે છે કે ભક્તિમાર્ગ પર ચાલતા આવા જીવોમાંના જે જીવો પોતાની પ્રપંચાશક્તિના કારણે શ્રી ગુરુ ઉપદેશના મર્મને ધારણ કર્યા વગર પોતાનામાં બ્રહ્મભાવ રૂપ યોગ્યતાનો આવિર્ભાવ થયા બાદ શ્રી પુરુષોત્તમની અનુભવ યોગ્યતાનું કારણ બનાવવાની જગ્યાએ ભગવત ભજનને માત્ર સંસાર નિવૃત્તિનું કારણ બનાવી ભજવા લાગે છે, તેવા જીવો ભક્તિમાર્ગ પર ચાલતા હોવા છતાં ભગવત સુખ હેતુ સાક્ષાત સ્વરૂપ સંબંધી સેવોપયોગી પદાર્થ પામી શકતા નથી, જેના પરિણામે ભક્તિમાર્ગી અપેક્ષિત ઉપલબ્ધિના અભાવના કારણે તેઓને છેવટે દુઃખ અનુભવવું પડે છે। જેમ કોઈ શ્રી ગંગા ભક્ત શ્રી ગંગાથી દૂર રહી શ્રી ગંગા સંબંધી કોઈ પણ જાતનો સાક્ષાત ઉપચાર કરી શકતો નથી અને પરિણામે કુંઠાને અનુભવે છે, તેમ છતાં આવા જીવો મધ્યમ કક્ષાના હોવાના કારણે શ્રી પ્રભુના અંગીકારના બળથી સેવાથી વિમુખ થતા નથી। તેથી શ્રી મહાપ્રભુ પુષ્ટિમાર્ગીય જીવોને આગાહ કરે છે કે વસ્તુ સ્થિતિને જાણી શ્રી કૃષ્ણના માર્ગે ચાલનારા લોકોએ સમસ્ત લૌકિકતાનો ત્યાગ કરી ભગવત સેવામાં પોતાની અહંતાસ્પદ અને મમતાસ્પદ વસ્તુ માત્રને ભગવાન શ્રી કૃષ્ણથી જોડી સાગરમાં ઉઠતી તરંગોની માફક સ્વરૂપાત્મક વ્રજભક્તો સાથે અહર્નિશ પરમાનંદ રૂપી લીલા સાગરમાં ક્રીડા કરતા શ્રી કૃષ્ણનું જ ચિંતન કરવું જોઈએ। તસ્માત શ્રી કૃષ્ણ માર્ગસ્થો વિમુક્ત સર્વલોકત આત્માનંદ સમુદ્રસ્થમ કૃષ્ણમેવ વિચિંતયેત। આ રીતે 13મું સૂત્ર સિદ્ધ થાય છે। તેથી આવો શ્રી ગોકુલનાથ પ્રભુચરણ શરણ અનુરક્ત સમસ્ત સેવક વૈષ્ણવજન, આ પરમાનંદ સાગરમાં શ્રી પ્રભુ જ્યારે પ્રવેશ કરાવે ત્યારની વાત ત્યારે, પણ ત્યાં સુધી શ્રી મહાપ્રભુની વાણીથી એ પરમાનંદ સાગરમાં ભક્તો સાથે રમણ કરતા શ્રી પ્રભુની લીલાઓની સમજ મેળવી તે વ્રજરત્ન સ્વરૂપા શ્રી વ્રજભક્તો સાથે પરમાનંદ શ્રી કૃષ્ણની પરમાનંદ રૂપા ચેષ્ટાઓનું આ પરમાનંદ સાગર